અને ભગવાન 11 બાલમાં બલભદ્રને 13માં કૃષ્ણની સાથે ભગવાન મથુરાના ગલીઓમાં આવ્યા. મથુરાની સ્ત્રીઓએ ભગવાન પર દૂધનો અભિષેક કર્યો. સર્વના વસ્ત્રની કરુણા થઈ. છે ને વ્રજવાસીઓએ કહ્યું કે લાલા શરૂઆત એ લોકોએ કરી છે, તો લાલાએ કહ્યું આપણે પણ શરૂઆત કરો. અને ભગવાને શરૂઆત કરી. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજ બાલા. ગોવિંદા આલા રે આલા જરા મટકી સંભાલ બ્રિજ બાલા. હળવે રહીને હરી આયા. લાલા આવા કપડા પહેરીને જવાય નહીં, કૂતરા વાહે થાય. અને ભગવાન મથુરા તરફ જતા હતા. સામે કંસનો ધોબી આવ્યો. ભગવાને વંદન કરીને કીધું મારું નામ કનૈયો. કંસના ધોબીએ કહ્યું તુચ્છ બુદ્ધિના ગોવાળિયાઓ, રિસ્પેક્ટ ડિસિપ્લિન શું છે તમને શું ખબર પડે? એટલે દાઉજીએ ભગવાનને કીધું કે કનૈયા આ કોણ છે? ભગવાને કીધું ઓળખ્યો નહીં? આ ગયા જન્મમાં તમારા ભાભીને ડાયવર્સ અપાવવા તૈયાર થયેલો તે નમૂનો આ. અને ભગવાને એક લપડાક મારી ધોબીનું મૃત્યુ. હળવેરીને વસ્ત્ર કાઢ્યા, વિઠ્ઠલે વસ્ત્ર પહેર્યા, પણ એટલા બધા મોટા ચોરણું ભેળત ગળા સુધી આવે. ભગવાને કે આ કપડા પહેરીને જવાય નહીં, કૂતરા વાહે થાય. મારા વાલાએ પોટલું ઉઠાવ્યું, આવ્યો મારો વાલો દરજીની દુકાનમાં, અને જે દરજીને મશીન હલાવ્યું બધાના માપણા કપડા પહેર્યા. દરજીએ ભગવાને પૂછ્યું દરજીને મારે શું આપવાનું? દરજીએ કહ્યું પ્રભુ આશીર્વાદ, કારણ કે ઓલો ધોબી વાળો ચમત્કાર જોયો છે ને. આશીર્વાદ. ભગવાને દરજીને આશીર્વાદ આપ્યા. 2025માં બુસ્કોટના 2000 લેજે, પેન્ટના 5000 લેજે, લગ્નનો સીવડાવ આવે અને 50,000માં કાપી નાખજે. જા તારી ઘેર મોટર ગાડીઓ ફરશે. અને ભગવાન દરજીને આશીર્વાદ આપી નીકળ્યા. રસ્તામાં સીધામાં નામનો માળી મળ્યો. પ્રભુના કંઠમાં પુષ્પની માળા સમર્પિત કરી અને પ્રભુ મારા હાલ્યા. અને એટલી જ વારમાં જીવા મથુરાની સિટીમાં ભગવાન આવ્યા. ત્યાં તો હાથમાં ચંદનનો વાડકો અને એવો ટીટીવડી જેવો અવાજ. કુબજાએ ભગવાનના દર્શન કર્યા. ભગવાને કીધું હે શૈલ સુંદરી. કુબજાએ કહ્યું હું સુંદર છું. ભગવાને કીધું કુબજા મથુરામાં તારા જેટલું સુંદર કોઈ છે જ નહીં. કારણ કુબજા બહારની સુંદરતા જુએ જગત અને હૃદયની સુંદરતા જુએ હું. મને ચંદન કરીશ? કુબજાએ કહ્યું પ્રભુ આપણા સિવાય ચંદન કરવા બીજું લાયક છે કોણ? અને જ્યાં કુબજાએ ભગવાનના કપાળમાં ચંદન કર્યું, પ્રભુ એવી લીલા કરી. જમણા પગનો અંગૂઠો દબાયો અને કુબજાને કમરમાંથી પકડ્યા અને હળવેરી આમ કરી આપ્યું. કુબજા કુરૂપમાંથી સુરૂપ થયા. કુબજાએ કહ્યું પ્રભુ મારી ઘેર પધરામણી કરો.